સહજાનંદ સ્વામી મહારાજની જય. આજનો સ્વાધ્યાય. હાલની હરિધામ મંદિરની જગ્યા વર્ષો પહેલા મકરાની તલાવડી તરીકે ઓળખાતી હતી. સ્વામી શ્રી શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજની એ પરમ પ્રસાદિક ભૂમિ છે. મંદિર થયા પહેલા સ્વામીશ્રી ઘણી વખત સાંજે દૂર દૂરથી આવતા જૂના હરિભક્તોને આ પ્રસાદીની ભૂમિમાં દર્શન કરાવવા લઈ આવતા અને કહેતા કે શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજના સંકલ્પે અહીં ભવ્ય મંદિર થવાનું છે. એક વખત આ રીતે સ્વામીશ્રી સાથે પ્રબોધ સ્વામી, મલાડના પૂજ્ય પોપટભાઈ તથા અંધેરીના અક્ષર નિવાસી પૂજ્ય રાયસી અદા હતા. મકરાની તલાવડીને અડીને રોડની ધારે તે વખતે એક ઊંચો ઇલેક્ટ્રિકનો થાંભલો હતો. ત્યાં જઈ સ્વામીશ્રી અને બધા ઊભા રહ્યા. સ્વામીશ્રી આ બંને મુક્તોને નિર્માણ થનારા મંદિરના આયોજન વિશે સમજાવી રહ્યા હતા. સંધ્યાકાળનો સમય હતો. એટલામાં તો આકાશમાં પોતાની તરફ 3 મોટા પ્રકાશના ગોળા આવતા સૌએ નિહાળ્યા. સ્વામીશ્રીએ પ્રકાશના ગોળા તરફ દ્રષ્ટિ કરીને પોપટભાઈ તથા રાયસી અદાને કહ્યું કે ભાઈ, તમારા માન્યામાં નહીં આવે, પણ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ તમારા જેવા ભક્તોના દર્શન કરવા માટે અહીં પધાર્યા છે. ભાઈ અને અદા તો આ સાંભળી કુતૂહલતાથી 3 પ્રકાશના ગોળા નિહાળવા લાગ્યા. થોડી વારમાં એ 3 પ્રકાશના ગોળા આવ્યા હતા તે જ માર્ગે અદૃશ્ય થઈ ગયા. પ્રગટના સંબંધવાળા મુક્તોના દર્શન જો આવી રીતે ઐશ્વર્યવાન દેવતાઓ ઈચ્છે તો આપણી કેટલી ભવ્ય પ્રાપ્તિ! આપણે સૌ કેટલા ભાગ્યશાળી! જય સ્વામિનારાયણ. પ્રગટ ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. આત્મીય સમાજની જય જય જય. શ્રી ગુરુ હરિ સુવર્ણ દીક્ષા મહોત્સવની જય જય જય.